હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ધનવીબેનની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હમણાં 10-5 મિનિટ પહેલા ઉઠી છે. હું 9 વાગે મસ્ત ઊંઘ થાય છે ને ઊંઘવા દેવાનું, જેટલા ઘૂંટા ઊંઘે ને એટલું સારું છે. અરુણભાઈનો સરસ મજાનો એક સુવિચાર આવ્યો છે કે બે હાથેથી બળ કરીને સામેના વ્યક્તિને હરાવી નથી શકતા, પણ બે હાથ જોડીને કરોડોનો નમાવી શકાય છે. કે નમાવી શકાય છે, દિલ જીતી શકાય છે. હા, દિલ જીતી શકાય છે. ચાલો બેસ, આવું કહો ને, સુવિચાર આપણું આખું જીવન પરિવર્તન કરી નાખતું હોય છે. એટલે આપણે ખાસ બધાને આગ્રહ કરીએ છીએ, સુવિચાર લખો, સુવિચાર વાંચો. હા બેટા, હા મોકુડ. અને આવતીકાલથી અમદાવાદ આપણે ગાંધીનગરની અંદર ફેર થઈ રહ્યો છે અમારા ગાર્મેન્ટનો. એકચ્યુઅલી અત્યારે બોમ્બેમાં ફેર ચાલુ જ મારે જવાનું હતું, પણ મેં કેન્સલ કર્યું. અને 17, 18, 19 તારીખ ગાંધીનગર હેલિકોપ્ટર ગ્રાઉન્ડમાં અમારા જે ગાર્મેન્ટનો ફેર છે, બરાબર, જેમાં રેડીમેડ બધા શર્ટ ને જીન્સ ને ટી શર્ટ ને કિડ્સ વેર ને લેડીઝ વેરની બધી આઇટમોનું પ્રદર્શન થવાનું છે. તો જે બી ગાર્મેન્ટ રિલેટેડ ધંધો કરતા હોય કાં તો કરવાનો પ્લાનિંગ કરતા હોય તો ખાસ ત્યાં વિઝિટ કરજો હેલિપેડ ગ્રાઉન્ડમાં. અને જો કંઈ ખબર ના પડે, વધારે ઇન્ફોર્મેશન જુઓ તો મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો, હું તમને પ્રોપર ઇન્ફોર્મેશન આપી દઈશ. તો હું તો જઉં છું. શું કે આ તારા બનાવી સર ચા પી લઉં પહેલાં. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગ. મેં 3 પાણી તેલ લઈ લીધું છે. રાઈ એડ કરી સહેજ હિંગ નાખીશું. લીલું મરચું અને લસણની કળી નાખીશું. મસાલા કરી દઈએ ત્યાં સુધી. 1 ચમચી લાલ મરચું, સહેજ હળદર, 1 ચમચી ધાણા જીરું. મગમાં મીઠું એડ કરીએ એટલે થોડું ટામેટા કૂચું એડ કરીશું. મીઠું, કોથમીર આપણે ઉપરથી નાખી થોડી કાચી જેવી લાગશે, આજે આપણે અંદર જ એડ કરી દઈશું. મસાલો કરી હલાવી દઈએ. મસાલો બળી ના જાય ત્યાંથી થોડું પાણી એડ કરીશું. અને થોડો પાકી જાય પછી આપણે મગ નાખી દઈશું. બસ ટામેટા પાકી જશે. હવે આપણે મગ એડ કરીશું. થોડા મોળામાં ઠંડી થાય છે તો થોડા કાઢી લઈશ. આપણા મગ તૈયાર. આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઢોકળા. મેં ઢોકળા માટે 2 જણ છીએ એટલે વિશાળનું સેવ ટામેટાનું શાક કરવાનું છે. એટલે છોકરાઓને અમારા માટે 2-3 જણના ઢોકળા મૂકીશું. એટલે મેં આજે તૈયાર ખીરું લઈ લીધું છે. પીળું ઢોકળાનું ખીરું અમારે અહીંયા મળે છે. તો એમાં આપણે પહેલાં દૂધ એડ કરીશું,
છીણી લીધી છે મેં, અને 2 લીલા મરચાં અને 5-6 લસણની કળી. થોડું મીઠું એડ કરીશું, સહેજ સોડા નાખીશું. હવે એકદમ હલાવી લઈશું આપણે. દૂધીનું પાણી છોડશે એટલે મસ્ત થોડું ખીરું જાડું જ આવતું હોય છે. જો તમે દૂધી ના નાખો તો થોડુંક જ 1-2 ચમચી જેટલું પાણી નાખજો, પણ જો દૂધી નાખશો દૂધી એનું પાણી છોડશે એટલે એકદમ મસ્ત થઈ જશે. એકદમ હલાવી લઈશું, ટેસ્ટ કરી લઈશું. સહેજ મીઠાની જરૂર છે, નાખીશું. થોડું મને જાડું લાગેલું, થોડું પાણી એડ કરીશ નોર્મલ જેવું. થોડી હળદર નાખી શકો છો તમે, નાખવું હોય તો. હળદર એડ કરીશું, થોડી પિંચ જેટલી. નાખીશું. બસ આ 2 થાળી મેં ગ્રીસ કરી દીધી છે અને પાણી મૂકી દીધું છે. હવે મારા પછી 2 થાળી હું મૂકી દઈશ. જરૂર લાગે છે થોડું નાખીશું. ઉપર બીજી થાળી મૂકી દઈશું. જો મસ્ત આપણા ઢોકળા સર. હવે આપણે એને વઘારી લઈશું. આપણે 3-4 પડી જેટલું 3 પડી જેટલું તેલ લઈ લીધું, તો એમાં રાઈ એડ કરીશ. એમ તો ઢોકળાના ખમણ વઘારવા માટે ઝીણી રાઈ આવતી હોય, તમારી જોડે હોય તો એ નાખો. આજે મેં રેગ્યુલર યુઝ કરી છે. રાઈ આપણી તતળી ગઈ છે, સહેજ હિંગ એડ કરીશ, થોડા તલ એડ કરીશ. હવે ઢોકળા એડ કરી દઈશ. બસ આપણા ઢોકળા તૈયાર. મારું સ્ટેન્ડ થોડું હેરાન કરે છે એટલે મને ફાવતું નથી. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. દેખો ભાઈ, રિવરફ્રન્ટનો રાતનો જે નજારો છે એકદમ ડિફરન્ટ, એકદમ શાંત, મજા આવી જાય ને એવી આ જગ્યા રિવરફ્રન્ટ. અત્યારે આપણે ગાડી પાર્ક કરી છે અને અત્યારે મંગાવ્યું છે. અમારા હેમલભાઈ લઈને આવ્યા છે કચોરી અને જોડા છે ભજીયા. આ હા એ પેલી કઢી ધોરાની ભાઈ સરસ મજાની જગ્યા છે ને, સિટિંગ મજા આવી જાય. પાછા ભૈયા તો બહુ વધારે પડતા ભજીયા લાવી દીધા. એમ કચોરી તો ચોખ્ખા ખવાઈ જશે, ભજીયા કાંઠા પડવાના એમ. ચલો ભાઈ 10 વાગ્યા છે. હા ધનુ, આપણે સોસાયટીમાં કોઈ બેબી આવી હતી.
કેવી હતી બતાવ તો ખરા. તું તો હોમવર્ક લખો કરવા બેઠી છે. પેન્સિલ મોઢામાં નહીં મૂકવાની. બતા આજે શું લખ્યું બેટા તે? તો ટ્યુશન નું કરે હે? હા હે હે તનુ આજ શું શીખવાડ્યું બેને? ઊંધો એકડો કરે, સીધું તો કર. આ બેબી કોના ઘરે એ તો કે ધનુ ભગવાન નહીં કાગડી. ચલો ભાઈ એસી નીકળી ગયું છે. એ રૂજે પેલો હોલ પૂરો કરવાનો યાદ કરે છે. હા ના અત્યારે ખાસ એનું ઉધરસ થઈ ગયું છે. હા હોલ હા એને પેક કરી દઈએ એટલે હું આવે જ ને ખરેખર કાલે જે દૂધીનો હલવો હતો એક નંબર મસ્ત નતો. બનાવે છે ઢોકળા. હા ઢોકળા બનાવ્યા. મને કહે તમારા સોટામાં શાક બધું રહ્યા તો નહીં ખાવા, કારણ કે ઓલરેડી ભજીયા આ ખાધું કચોરી મજા આવી ગઈ. પેટ થઈ ગયું ખુલ્લાવા. નિયમ કર્યો કે હવે 6 કે પછી કોઈ નાસ્તો નહીં કરવાનો, તો થોડુંક ઘરનું બનવાનું. હજુ એકલો લખતા હજુ આવડ્યો હો માનમાં એમાં તો આમ જે ફોનમાં ચડવા હાલત આખા. આવી તો કોણ એકલો લખે છે? પાટિયું લેવ પાટિયું. બનીશ્રી છે. શું કે બાપ એ છે ને નોટ ને પેન્સિલ લઈને જાય ને એ જ સારું છે. શું કેવું ધનુ? હા બસ ચલો હું છે કયો ભાઈ. ચલો ભાઈ 10:30 વાગ્યા છે. કાલે વળી વહેલા સર દુકાને જવાનું છે. લગભગ 10 વાગે ઓફિસે પહોંચવાની ગણતરી છે. એટલે કશો વાંધો નહીં, ટિફિન મંગાવી દઈશ ગોળધનલાલનું. સેવ ટામેટા બનાવી દેજો, કશો વાંધો નહીં. ઓકે, કારણ કે અત્યારે 3 દિવસ ગાર્મેન્ટનો ફેર છે. મેં તમને સવારે વાત કરી હતી બરાબર, GGMનો ગાંધીનગરનો. તો બહારથી બધા કસ્ટમર આવતા હોય, સપોઝ કોઈકની સવારે વહેલી ટ્રેન હોય બરાબર, તો એ લોકો 6 વાગે 7 વાગે અમદાવાદ પહોંચે એટલે નહીં તો ફ્રેશ થઈને પછી બજારમાં રખડવાનું ચાલુ કરી દે, એ લોકો ફરવાનું. એટલે બધું વહેલા સર દુકાન ખોલી દીધી. માણસને બીજું બધું દુકાન વહેલી ખોલતી તો એ વહેલી દુકાન ખોલી દેશે. અને હું એ વહેલો સર નીકળવાનું છું, કારણ કે વહેલા સર પહોંચી કંઈક જે કંઈ ગ્રાહક મળે એ રુચિતા પેલા કામો હોલ પડ્યું ને એમાં ઠીકડા મારી દઈ છે. હા એ બરાબર છે. ના તો પછી સિમેન્ટ વિમેન્ટ મારી દઈશું વ્હાઈટ. સિમેન્ટ નહીં મારવાનું, દિવાળી ખાલી આ હોલમાં કલર કરાવી દે, કારીગરને બોલાવી જે મજબૂરી થાય. છત ઘણા ટાઈમ થાય, રસોડું તો આખું ક્લીન થઈ ગયું. રસોડાની છત ના જે બધી ખાલી ભરાય ને વધારે ખીલીઓ કઢાવી દઈશું. આ બધું કઢાવી દેવામાં. ચલો ભાઈ, દિવાળીમાં કલર કામનો ઓર્ડર આવી ગયો છે. પછી વોલ આર્ટ મોટું આવશે ને ઘડિયાળ આવશે. એટલી વસ્તુ જાઓ બસ હવે હેડ નીચે ઉતર. માર ભૂસકો માર તો માર ભૂસકો રહી. સ્પેશિયલ મારા માટે પહેલી સરોજ મજબૂત છે ને. પીજી ગેમર લખી રહ્યા તમે નવા ઘરે કેમ રહેવા ના ગયા? એ ભાવેશનું અલગ સેપરેટ ઘર છે, આ મારું અલગ સેપરેટ ઘર થઈ ગયું છે. આજે નહીં તો કાલે બધું પોતાના અલગ અલગ ઘર થઈ જાય એટલે ગુજરાતી મગજમારી તો ના રહેતું. વિશાલભાઈ, આ બાગનું નામ બિલાડી બાગ છે. અમે બિલાડી બાગમાં જતા હતા, પિલાજીગંજમાં છીએ. વિશાલ અટકીને બોલે છે. એટલે એવું નહીં બાપા, આમાં છે રેણુકાબેને લખ્યું છે પિલાજીગંજનું. બેન એ છે ને જે તમને કાલે ગાર્ડન બતાવ્યું બિલાડી બાગનું નથી બરાબર. સિવિક સેન્ટર નગરપાલિકામાં આપણે થયું ને એ ગાર્ડન નજીક
બે ગાર્ડન 500 મીટરના અંતરે બે ગાર્ડન એનથી કર્યા નજીક છે 200 મીટર નજીકમાં પણ બે આ ગાર્ડન છે. ગાર્ડનમાં બહુ શાંતિ હોય છે એટલે વળી મજા આવે છોકરાઓને એટલે અમે ત્યાં લઈ જઈએ. કાલે વળી હિંચકામાં તો કોઈ રમ્યા નહીં આ લોકો લસરપટ્ટી તો, પણ ખાડા ખોદ્યા ને ખુશ થઈ ગયા તેમ. આજે વળી સોસાયટીમાં એક નાનું નાનું બાબુ આવ્યું છે બરાબર, તો ધનવી જોવા ગઈ હતી તો ખુશ થઈ ગયું. મતલબ કૂદી કૂદી પપ્પા મત બાબુ આવ્યું. બોલો બીજું શું છે? માસી વગર મજા નથી આવતી, થોડી વાર તો બતાવો. હા હા એટલે અમે જવાના હતા કાલે, પણ છોકરાઓનો ગાર્ડન જવું હતું એટલે અમે ના જઈ શક્યા. આવો સન્ડે ટુ સન્ડે એવો ટાઈમ મળે વિશાલ Sunday હું એ બાજુ જઈશ તો વળી વિડીયોમાં લઈશ તો તમને બતાવીશ. સોફા કમ બેડ આવતો નથી તે, પણ જરૂર નથી અમારે સોફા કમ બેડ. આજ બપોરે હું ધનવીબેન આ મોટી સેટિંગ સૂઈ ગયા હતા, નાનામાં સૂઈ ગયા હતા ભેદ. આજે એ લોકો નીચે સૂવું હતું ત્યાં સૂઈ ગયા હતા. સોફામાં કેવું થાય કે છોકરાઓ નાના હોય અને ગંદુ કરે ને એવું થાય એટલે એડજસ્ટ ના થાય. પ્લસ કોઈ મહેમાન આવે તો એ તે પથારી તો આપણે નીચે જ કરવી પડે, એટલીસ્ટ સેફટી હોય તો સમાવેશ થઈ જાય એમ. એટલે હજી હાલ અમે કંઈ સોફાનું વિચાર્યું નથી. હાલ વિચારવાની કોઈ જરૂરત નથી, મતલબ સોફાને હાલ જરૂરત જ નથી અમારે. રૂચિતાબેન સરસ બનાવે પણ થોડું મોટેથી બોલો, ગભરામણ ના રાખો. એટલે વિડીયો બનાવતી વખત ઘણી વાર હું વસ્તુ ભૂલી જતી હોય, કંઈક મગજ ક્યાંક દોડતું હોય, પ્લસ મારો અવાજ નહીં નીકળતો શરદીના લીધે, એટલે ધીમેથી બોલું. વડીનું શાક ડિલિશિયસ. ગાર્ડનમાં બંને બાળકો કેટલા ખુશ થાય છે. તિતલીની જેમ ઉડે છે. બસ આજના એટલી કોમેન્ટ હતી. તમે અલકાબેન કહી રહ્યા છે તમારું ઘર ગોઠવાઈ ન ગયા. ગોઠવવાનું તો થોડું જે હતું એ ગોઠવાઈ ગયું ત્યાં આગળ. અમારું તો થઈ રાખે છે. સવાર રાતે કલાક 2 કલાક હું નવરી પડું તો કરું છું. અલકાબેનની કોમેન્ટ હતું એમની છે ને, તે કોમેન્ટ મિસ થઈ ગઈ છે અલકાબેનની. અલકાબેનની કોમેન્ટ તો અવશ્ય હોય. એટલી કોમેન્ટ હતી. ઓકે, હા એક બડમે ના કીધું કોમેન્ટ કરી છે. મારી દીકરી દ્રષ્ટિનો બર્થડે છે આજે 16 તારીખે. તમે બહુ લેટ, કાલે તમે કોમેન્ટ કરી હતી પણ ખાસા પહેલાં લગભગ 10:46 છે ને, લગભગ 11 વાગ્યા આસપાસ તમે કાલે કોમેન્ટ કરી હતી બરાબર. દ્રષ્ટિબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો, મોજ મસ્તી કરતા રહ્યો અને ગાર્ડનમાં ફરવા લઈ જાઓ. કચું ના કરાવો, બેબી જોશે તો કહેશે હાલ લઈ જાઓ. ગાર્ડનમાં લઈ જાઓ. કાં તો અમદાવાદના હોય તો રિવરફ્રન્ટ પર મસ્ત નાસ્તાનો પ્રોગ્રામ કરો. ખરેખર મજા આવે રિવરફ્રન્ટ ઉપર. મસ્ત પાણી વહેતું હોય અને સાધનો જતા હોય અને નાસ્તો કરતા હોય. નદીમાં એમ કલકલ કરીને અવાજ આવે. લોકોને શાંતિ માટે છે ને ત્યાં રિવરફ્રન્ટ આવે ખબર છે. અને જેને વધારે પડતી શાંતિ જોવે ને બરાબર એ રિવરફ્રન્ટના વચ્ચે જાય, વચ્ચે જે બ્રિજ હોય ને ત્યાં જાય. મજા આવે ત્યાં આગળ 10-15 મિનિટ બેસો ને તમે, બહુ મજા આવી જાય, મોજ કરી લેવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જાય. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે.